ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રસંગોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરતો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર સાઈરામ દવે સહિત લગભગ 100 કલાકારોએ ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાન મોદીના જીવન પ્રસંગોને જીવંત રીતે રજૂ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રોપ્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન મોદીના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બન્યા સુધીની સફરને મલ્ટીમીડિયા શો દ્વારા દર્શાવવામાં આવી હતી, જેને ઉપસ્થિત દર્શકોએ ઉત્સાહભેર માણી હતી। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રીતેશ વસાવા સહિત અનેક આગેવાનો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। મોબાઈલમાં તો રીલ્સ બહુ જ જોઈ હોય કે સાંભળી હોય। અંકલેશ્વર ખાતે ઘણો મોટો વર્ગ એવો છે કે જેઓએ સાઈરામ ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસા સાંભળ્યા છે અને નવી ઉંમરના ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં નમોત્સવ એ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ શ્રી અવની ફાઉન્ડેશન આયોજિત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના બાળપણથી લઈને દેશના વડાપ્રધાન સુધીની યાત્રાનું આજે અહીંયા કલાકાર શ્રી સાઈરામ દવેજી આપણને મલ્ટીમીડિયાથી આજે અહીંયા કાર્યક્રમ કરીએ ત્યારે આ કાર્યક્રમની અંદર ભવ્ય સંખ્યાની અંદર આજે અહીંયા લોકો ઉપસ્થિત થયા છે અને આ કાર્યક્રમને માણવાના છે। ત્યારે હું ફરીથી શ્રી સાઈરામ દવેજીને અને એમની ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારા અંકલેશ્વરની જનતાને આ નમોત્સવ કાર્યક્રમ એમના થકી નિહાળવા મળ્યો। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।